શું બેન, આજે કોની જાસૂસી કરવા જાય છે? હોય કોણ? પેલા રાજની. અને તને ખબર છે આજે એની ડીલ આપણા ગામમાં જ થવાની છે બીજા ડોન સાથે. જો હું ખાલી આ લોકોનો ફોટો શૂટ કરીને મીડિયાવાળાને આપી દઈશ ને તો મને મોં માંગી રકમ મળશે. પણ બેન સાચું કહું, આ તારું કામ બહુ જ લફડાવાળું છે. અને મને એમ કહેજે, આ બધી વાતની તને ખબર કઈ રીતે પડે છે? જો ભાઈ, હું એક જાસૂસ છું તો આ બધી વાતની જાણ મારે રાખવી જ પડે. અને હું આ જે પણ કરી રહી છું એ ફક્ત તારા માટે જ કરું છું. મારે તને ભણાવીને બહુ એટલે બહુ જ આગળ વધારવો છે. ઓ હીરો, 500 રૂપિયા જેવું પડ્યું હોય તો લાય, ઘરનો થોડો સામાન લાવો છે. અરે પપ્પા, અત્યારે ક્યાંથી મારા જોડે પૈસા હોય? પહેલા મને હીરો બની તો જવા દો, પછી 500 તો શું, જો 5 લાખ પણ માંગશો ને તો ઊભા ઊભા આપી દે. આની તો વાતો જ મોટી મોટી હોય છે. લાય, આ પૂનમ જોડે ઉછીતા માંગવા દે. દીકરી પૂનમ, 500 રૂપિયા જેવું હોય તો આપને, કાલે હું તને પાછા આપી દઈશ. ઘરનો થોડો સામાન લાવો છે. અરે કાકા, તમારે જ્યારે આપવા હોય ત્યારે આપજો, કાંઈ વાંધો નહીં. આલો. તારો આભાર દીકરી. લાઈ તો આ હીરોને થોડો ઠપકો આપવા દે તો. ઓ હીરો, આ આખો દિવસ હીરો બનવાના સપના જોવે છે તો થોડું ઘરમાં બી ધ્યાન અપાય. કંઈક કામ ધંધો કર, કામ ધંધો. આમાં તારું કંઈ જ નહીં વળે. શું કામ ધંધો કરું, અને એ પણ હું? તો સાંભળી લે, અત્યારના સમય પ્રમાણે તમે આખી જિંદગી કામ કરી કરીને તૂટી જાઓ ને તો ખાલી ઘરનું જ પૂરું થાય. પણ મેં જે રસ્તો પકડ્યો છે ને, જો એમાં ભગવાન માતાજીની દયાથી ક્યાંક મારો ચાન્સ લાગી જશે ને તો આપણી આખી લાઈફ જ અલગ થઈ જશે. અને તે જે હમણાં મારા પપ્પાની 500 રૂપિયાની મદદ કરી, તો આના બદલામાં 50,000 લાખ રૂપિયા હું તને એમને એમ આપી દઈશ. તારી તો વાતો જ મોટી મોટી હોય છે, અને આ તારી ફાલતુ વાતો સાંભળવાનો મારી પાસે બિલકુલ ટાઈમ નથી. અત્યારે ભલે તને મારી વાતો ફાલતુ લાગતી હોય, પણ જે દિવસે હું હીરો બની ગયો ને એ દિવસે તારે મારી જોડે વાત કરવા માટે પણ પરમિશન લેવી પડશે. પત્યું તારું. હવે હું જઉં મારા કામ પર. એ કિસલા, આ તારી બેન રોજ આવી રીતે પાકેટ લટકાઈને હાથમાં ફોન રાખીને કયા કામે જાય છે એ કહીશ મને? અરે મારી બેન એવું કામ કરે છે ને કે એ છોકરાથી પણ ના થાય. શું એવું કેવું કામ છે કે જે છોકરાથી પણ ના થાય? ડોન લોકોની જાસૂસી કરવાનું. અને તને ખબર છે એ આજે કોની જાસૂસી કરવા ગઈ છે? રાજ નામના ડોનની. શું વાત કરે છે? આ રાજનું તો મેં ઘણું નામ સાંભળ્યું છે. આ 1 નંબરનો હરામી માયલો હરામી માણસ છે. અને પેલા મને એમ કહેજે કે પૂનમ ગઈ છે ક્યાં જાસૂસી કરવા? આપણા જ ગામમાં એની કોઈ બીજા ડોન સાથે મીટિંગ છે, તો બસ એના જ ફોટોશૂટ કરવા ગઈ છે. આ વાત છે એમ? તો આજે મારે આ પૂનમની જ જાસૂસી કરવી પડશે. જો ભૂલે ચૂક્યા રાજની નજરે ચડી ગઈ ને તો લેવાના દેવા થઈ જશે. સાંભળો, આજે જે ડોન સાથે આપણી મીટિંગ થવા જઈ રહી છે એ આપણાથી પણ ખતરનાક છે. જો એ અને આપણે એક થઈ ગયા ને તો દુનિયાની કોઈ તાકાત આપણને પાછા નહીં પાડી શકે. પછી આપણે જે કામ કરવા હશે એ ખાલી એક ઈશારા પર થઈ જશે. પેલી છોકરી આપણા ફોટા પાડી રહી છે, જાઓ તો ફટાફટ પકડો એને.
આ હીરોની એક્શન જોવી છે તો જુઓ. પૂનમ, તું ઘરે જા, હું આવું આ લોકોને એમના ઘરે પહોંચાડીને. અરે શું થયું? પેલી છોકરી ક્યાં છે? છોકરી વાળી છાની માની ઘર ભેગી નહીં થાને. જો ભૂલથી પણ મેં આ ગામ વાળાને ભેગા કરીને કહી દીધું ને કે આ લોકો ખોટા કામની ડીલ કરવા અહીંયા બેઠા છે, તો આ ગામ વાળા તમારા હાડકાએ હાજા નહીં રહેવા દે. ચલો ચૂપચાપ નીકળો અહીંયાથી. બેટા, તું હજુ મને ઓળખતો નથી. અત્યારે તો હું જઉં છું, પણ આનો બદલો હું તારા જોડે એવો લઈશ કે તારી 7 પેઢી પણ નહીં ભૂલી શકે. ચલો એ 7 પેઢી પણ નહીં ભૂલી શકે. જાને હવે હું ઉપાડું. સાંભળો ભાઈ, આપણી ડીલ જ્યાં થવાની હતી ત્યાં કેન્સલ રાખો. તમે સીધા મારા અડ્ડે આવી જાઓ, ત્યાં જ આપણે મીટિંગ કરી નાખીએ. અરે એ બધું ત્યાં આવો, ત્યાં જ તમને સમજાવું. ખરેખર આજે તો આ પ્રકાશે બૂમ પડાવી દીધી હો. અરે ઓ ધર્મેન્દ્ર કાકા, 1 મિનિટ આમ આવો. હા બોલ દીકરી, શું થયું? થયું તો કઈ નથી, પણ તમારા દીકરાએ આજે ખરેખર એની હીરોગીરી બતાવી દીધી. મને ગુંડાઓથી બચાવીને શું એને ફાઇટ કરી એનો વિડીયો ઉતારીને મેં એડિટ કર્યો છે, તમે ખાલી જુઓ. અરે વાહ પૂનમ, તે તો જોરદાર શૂટિંગ કર્યું હો. કેવું પડે બાકી? અરે કેવું તો તને પડે ધર્મેન્દ્ર કાકા, આ તમારો દીકરો હીરો જરૂર બનશે. હવે આ વિડીયો હું સોશિયલ મીડિયામાં ચડાવીશ, પછી જોજે તારો ક્યાંક તો ચાન્સ લાગી જ જશે. હે, શું વાત કરે છે? થેન્ક યુ સો મચ પૂનમડી. શું બોલ્યો પૂનમડી? જા હવે તો નથી જ ચડાવો. એ આવું શું કરે છે? પ્લીઝ ચડાય ને યાર. અને હા, અહીંયાનું લોકેશન નાખજે તો કોક આવે અહીંયા. હા હવે એ બધું મને ના શીખવાડીશ, જા તારું કામ કર. ઓ હીરો, ચલો હવે આ તારા બાપાને થોડું ઘરનું કામ કરાવો. હવે આ હીરોને પણ ઘરનું કામ કરવું પડશે. લ્યો હેડો ત્યારે. હે ભગવાન, આ વિડીયો ચડાવીને હું તમને દિલથી પ્રાર્થના કરું છું કે આ હીરોનું હીરો બનવાનું સપનું જરૂર પૂરું થાય. પૂનમ ઠક્કર તમારી જ આઈડી છે ને? હા, પણ તમે કોણ? મારું નામ ભરત છે અને હું એક ડાયરેક્ટર છું. મોટી મોટી ફિલ્મો બનાવું છું અને હું અવારનવાર સોશિયલ મીડિયામાં સારા એવા આર્ટિસ્ટો શોધતો હોઉં છું. અને ગઈકાલે મેં તમારી આઈડીમાં એક વિડીયો જોયો હતો, તો શું હું એ વ્યક્તિને મળી શકું ખરા? હા હા, કેમ નહીં. 1 મિનિટ. ઓ પ્રકાશ, જલ્દી બહાર આય અને જો કોણ આવ્યું છે.
વાહ રે વાહ, શું તારી ચાલવાની સ્ટાઇલ છે, શું તારું લુક છે. ખરેખર મારે આવા જ હીરોની જરૂર હતી મારી ન્યૂ ફિલ્મો માટે. અરે આ એક ડાયરેક્ટર છે જે મોટી મોટી ફિલ્મો બનાવે છે અને મારી આઈડીમાં તારો વિડીયો જોઈને એ તને મળવા આવ્યા છે. શું વાત કરે છે, સાચું? બોલો બોલો સર, મારા લાયક શું કામ છે? મારે મારી ન્યૂ ફિલ્મમાં તને હીરોનો રોલ આપવો છે. બોલ, કરીશ? કેમ નહીં, આના તો હું નાનપણથી સપના જોઉં છું. હું ચોક્કસ કરીશ. તો ચાલ બેસી જા ગાડીમાં. અત્યારે હું બધા આર્ટિસ્ટોનું ઓડિશન લેવાનું છું અને ત્યાં મારે એક ફાઇટનો સીન ક્રિએટ કરવાનો છે. જો તું એમાં પાસ થઈ ગયો તો સમજી લે તને હીરો બનતા કોઈ નહીં રોકી શકે. શું વાત કરો છો પપ્પા, હું આમની હારે જઈને આવું હો. હા દીકરા, જા. અને બેન, જો તમને વાંધો ના હોય તો તમે પણ ચલો ને સાથે. સીનમાં એવું છે કે વિલનનો છોકરીનો દુપટ્ટો ખેંચશે અને પછી એની છેડતી કરશે. પછી હીરો એ લોકો સાથે ફાઇટ કરશે. બસ. અરે ના ના, આવો રોલ અને આવું બધું મને ન ફાવે. એ પૂનમડી, આવું શું કરે છે? આ તારો પાડોશી હીરો બનવા જઈ રહ્યો છે તો એના માટે તું આટલું નહીં કરે? પ્લીઝ યાર, ચલ ને. બેન જાની સાથે, આ બિચારાનું નાનપણથી સપનું છે હીરો બનવાનું. સારું, ચાલ હવે. ચાલો સર. ગુડ ગુડ, ચલો બેસી જાઓ ગાડીમાં. સર, તમે ઓડિશનની વાત કરતા હતા તો અહીંયા તો કોઈ ઓડિયન્સ દેખાતી જ નથી. ઓડિયન્સ હમણાં જ આવી જશે. એ આવી જાઓ બધા બહાર. અબે શું છે આ બધું? આ શું ધતિંગ માંડ્યા છે? આ ધતિંગ નહીં, અમારો પ્લાન હતો બેટા, તારી હીરોગીરી નીકળવાનો. ગઈકાલે મારી આ રાજ સાથે મીટિંગ હતી પણ તમારા બંનેના કારણે બધું રમણ ભમણ થઈ ગયું. અને આ ભરતસિંહ કઈ એમને એમ ડોન નથી બન્યો, એની બુદ્ધિથી બન્યો છે. ગઈકાલે અમારી ડીલ કેન્સલ થઈ એ પછી હું આને અહીંયા મળવા આવ્યો અને આણે મને બધી વાત કરી. ત્યારે મને ખબર પડી કે એક જાસૂસ છોકરીનો હાથ છે આમાં. પછી હું બધી જાસૂસ છોકરીની આઈડી ફેદી વળ્યો અને ત્યારે આનો વિડીયો મારી નજરે ચડ્યો અને એમાં નીચે લખેલું હતું કે હીરોની જરૂર હોય તો આ લોકેશન પર આવો. બસ આ ભરતસિંહે એની બુદ્ધિ દોડાઈ અને ડાયરેક્ટર બનીને આવી ગયો સીધો ત્યાં. તું અમારા વિડીયો શૂટ કરીશ એમ? હવે તો અમારા માણસો તારો દુપટ્ટો ખેંચશે અને અમે વિડીયો શૂટ કરશું. હો પારા, તારા હીરો બનવાના ચક્કરમાં આજે હું ધંધે લાગી ગઈ. તું ચિંતા ના કર પૂનમ, તારો દુપટ્ટો ખેંચવાની વાત તો દૂર રહી. જો આમાંથી કોઈએ તને ટચ પણ કરી છે તો એને ધૂળ ચાટતો ના કરી નાખું ને તો મારી જનેતાનું ધાવન લજવાય. એ હિંમત હોય તો આવો, લગાવો આને હાથ. જાઓ જઈને કાઢો આની હીરોગીરી.
જોઈ લે પૂનમ, કોઈ એવું દેખાય છે કે જે તારા દુપટ્ટાને હાથ લગાવી શકે? અને હમણાં તું શું કહેતી હતી કે તારા હીરો બનવાના ચક્કરમાં આજે તે મને ધંધે લગાડી દીધી. તો ધંધે મેં નહીં, તે પોતે જ લગાડ્યા છે વિડીયો ચડાવીને. પહેલો જ ડાયરેક્ટર હાવ આવો ખોટો આવ્યો. ચિંતા ના કર હીરો, મેં તારો બીજો પણ મસ્ત વિડીયો ઉતારી લીધો છે અને એ તારો વિડીયો જોઈને 101 નહીં પણ 1001% મૂવીના ડાયરેક્ટરો તને શોધતા આવશે. ભગવાન કરે ને તારી વાત સાચી પડે અને આ હીરોનું હીરો બનવાનું સપનું સાચું પડે. ચાલ હવે ઘરે. તો મિત્રો, કેવી લાગી તમને અમારી આ સ્ટોરી? અને હા, આપણી આ સ્ટોરીનું ટાઇટલ હતું હીરો તો હું બનીશ. તો મારા ચાહકો અને મારી ટીમની દયાથી આજે હું યુટ્યુબની દુનિયામાં હીરો જ છું. પણ હા મિત્રો, અમારી ટીમનું અને મારું એક સપનું છે થિયેટર મૂવી બનાવવાનું. તો બસ તમારો આવો ને આવો પ્રેમ અને તમારો આવો ને આવો સાથ સહકાર અમને હંમેશા આપતા રહેજો. જો મારા ચાહકોની દયા રહેશે ને તો આ હીરોને હીરો બનતા કોઈ એટલે કોઈ નહીં રોકી શકે. જય માતાજી.